હું પાર્થ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈબંધોનું ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાદેશ વિજ્ઞાન સંસ્થા વતી સ્વાગત કરું છું. આપણે વિષય પરિચય છે એ આગળના લેક્ચરમાં છે એ મેળવી ગયા છીએ. તમે વિડિયો લેક્ચર છે જેમ જેમ જોતા જશો એમ એને વિશેની માહિતી છે તમને મળતી જશે. આપણે 7 વિષયો ભણવાના આવે છે. 7 વિષયોની આગળના લેક્ચરમાં માહિતી મેળવી ચૂક્યા છીએ. ફરીવાર એકવાર 2 ભાષાઓ છે, ગુજરાતી અને અંગ્રેજી. નામાના મૂળતત્વો અને વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને એસપીસીસી. આજે જે આપણે વિષયનો અભ્યાસ કરવાનો છે એ વિષય છે આપણો એસપીસીસી, એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. ગુજરાતીમાં કહેવાશે એને વાણિજ્યિક પત્ર વ્યવહાર. આપણે જે રીતે આગળના ધોરણમાં છે પત્ર લખતા હતા ગુજરાતી વિષય, એ જ રીતના પત્રો છે એ આપણે અહીંયા પણ લખવાના છે. પણ આ જે પત્રો છે એ પત્રો કેવા પ્રકારના છે તો કે સાહેબ આ પત્રો છે એ આપણા ધંધાને લગતા હશે. આપણે જે ગુજરાતી વિષયમાં પત્ર લખતા હતા ને એ કેવા હતા તો કે ભાઈ કેમ છો, મજામાં છો, વરસાદ છે શરૂ થઈ ગયું છે, અથવા તો ઉનાળો છે એની પરિસ્થિતિ અત્યારના આ મુજબની છે. પણ આપણે આમાં એટલે એસપીસીસી જે પત્ર લખવાના આવશે એ દરેક ધંધાકીય બાબતના હશે. વસ્તુ ખરીદવાની, વસ્તુ વેચવાની, માલ સામાન મોકલેલો છે, માલ સામાન મળી ગયો, આવા જે પ્રકારના પત્રો છે એને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ અથવા તો છે એને વાણિજ્યિક પત્ર વ્યવહાર કહે છે. હવે બીજી વાત કે એસપીસીસી માં પણ આપણે 2 ભાગ છે. એક ભાગ જે છે પહેલો ભાગ છે આપણો એ વાણિજ્યિક પત્ર વ્યવહાર છે અને બીજો ભાગ છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. પણ પુસ્તક બંનેનું એક જ રહેશે. આપણને એકાઉન્ટમાં ખબર છે કે 2 અલગ અલગ પુસ્તક આવશે, તો અહીંયા આગળ છે એવી વસ્તુ જોવા નહીં મળે. આપણે એક જ પુસ્તકમાં છે આ 2 અલગ ભાગ છે ભણવાના છે. આજે આપણે વિભાગ પહેલો છે અને એમાં પહેલો પાઠ છે એની વાત કરીશું. આપણે એક સૂત્ર યાદ રાખશું, વાગલે. વાગલેનો અર્થ થાય છે વાંચન, ગણન અને લેખન. આપણે આ વસ્તુ સતત કરતા રહેવી પડશે દરેક વિષય માટે. કારણ કે આપણે જે પાછલા વર્ષે જે રીતે આપણે અભ્યાસ કર્યો આપણને ખ્યાલ છે. તો આવા સંજોગોમાં છે આ વાગલેના સૂત્ર દ્વારા છે એ આપણે સારી મહેનત છે કરી શકશું. આપણને ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય છે કે સાહેબ યાદ નથી રહેતું, તો એના માટે પણ આ વસ્તુ તમે છે એ અનુસરી શકો છો. તો આપણે વિભાગ 1 માં છે પહેલા પાઠમાં છે આજે આપણે આ વાત કરવાની રહેશે. આપણો જે પહેલો પાઠ છે માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓ. વાગલે ખાસ યાદ રાખજો, આપણે ભવિષ્યમાં છે જો સારા માર્ક્સ લાવવા હશે તો આપણે આને અનુસરવું છે વધારે પડશે. વાંચન, ગણન અને લેખન. તો આપણો પહેલો પાઠ છે માહિતી સંચાર, એનો અર્થ અને એની પદ્ધતિઓ. હવે જે માહિતી સંચાર છે એ વ્યક્તિએ છે એ વારંવાર છે કરવો પડે છે. કયા કારણોથી કરવો પડે છે, એના કારણો, એની જુદી જુદી છે પદ્ધતિઓ, એના વિશેની વાત આપણે
પહેલા પાઠમાં કરવાની છે. સૌથી પહેલા આપણે જે વાત કરેલી હતી વાણિજ્ય વ્યવસ્થા બીએ વખતે કે પ્રસ્તાવના જોવાથી સમજવાનું છે, આપણને ખ્યાલ આવી જશે કે પાઠમાં શું ભણવાનું છે, શું કામ ભણવાનું છે અને પાઠમાં છે બીજી કઈ કઈ વિગતો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણે પ્રસ્તાવનાથી છે એની સૌથી પહેલી શરૂઆત કરીએ છીએ. માહિતી સંચાર એ સભાનતાપૂર્વક કરવામાં આવેલ પ્રવૃત્તિ જ નથી, પરંતુ એ પ્રત્યેક જીવની શું છે તો કે જરૂરિયાત છે. શું? માહિતી સંચાર. અને માહિતી સંચાર વગર છે એ કોઈ વ્યક્તિ છે, કોઈ જીવ છે રહી શકતો નથી. પ્રત્યેક જીવની જરૂરિયાત. તમે જુઓ તો પક્ષી છે, પશુ છે કે માણસ છે, એ કોઈને કોઈ સાથે છે એ શું કરે છે તો કે માહિતીની આપ-લે કરે છે. આપણો મિત્ર છે જે શાળાએ નથી આવ્યો તો આપણે તરત ઘરે જઈને એને ફોન કરશું. આપણે ન ગયા હોય તો એનો ફોન આવે છે. તો આ શું છે? માહિતી સંચાર છે. શિક્ષકે નામ કીધું હોય અને કીધું હોય કે એને આપણે કાલે વાત કરવાની છે પેરેન્ટ્સ સાથે, તો આપણે તરત જ એના જે ભાઈને ઘરે જઈને કહી આવશું. તો આ બધી જ શું છે તો કે માહિતી સંચાર છે, એની પ્રક્રિયા છે એવું કહી શકીએ. પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક છે કરવો અને જાળવવો કેવો છે? જરૂરી છે. શું કીધું તો કે ભાઈ છે લાગણીઓની અભિવ્યક્તિ કરવાની છે. લાગણીઓની અભિવ્યક્તિ એટલે શું? તો આપણે પાસ થયા છીએ તો આપણે 5 જણાને છે કહેશું, આપણે છે કદાચ પાર્ટી કરશું, બરોબર, મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જઈશું. તો આ બધી જ લાગણીઓની શું છે? અભિવ્યક્તિ છે. આપણે દુઃખી હોઈએ તો આપણે રડીએ છીએ, તો આ લાગણીની શું છે? અભિવ્યક્તિ છે. એટલે માણસ માત્ર નહીં પણ જીવ માત્ર છે એ ક્યારેય માહિતી સંચાર વગર રહી શકતો નથી. આપણે ભાઈબંધ સાથે જે કંઈક બગડ્યું હોય તો આપણે 2 દિવસ ન બોલીએ, 5 દિવસ ન બોલીએ, પછી છઠ્ઠા દિવસે આપણને એમ થાય કે નાની સાથે વાત કરવી જોઈએ. તો આ માહિતી સંચાર વગર છે આપણે રહી શકતા નથી. આગળ જોઈએ આ પ્રકરણમાં માહિતી સંચાર વિશે આપણે જાણીશું અને સમજીશું. આ ઉપરાંત વેપાર અને વાણિજ્યમાં સંચાર છે, આ માહિતી સંચાર, એની માહિતી સંચારની છે એ વિગતો એ અન્યથી કઈ રીતે અલગ છે. માત્ર માહિતી સંચારથી વાણિજ્યિક માહિતી સંચાર કેવી રીતે જુદો છે, અલગ છે એ સમજીશું. માહિતી સંચારની પ્રક્રિયાઓને તર્કબદ્ધ, ક્રમબદ્ધ અને છે એ મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ, તેમની લાક્ષણિકતાઓ અને એમની મર્યાદાઓ વિશે આપણે આ પાઠમાં છે અભ્યાસ કરવાનો છે. તો પહેલી જે બાબતો છે, પહેલા પેરેગ્રાફમાંથી જે બાબતો છે બે આપણા માટે અગત્યની રહી કે માહિતી સંચાર છે શું છે? પ્રત્યેક જીવની જરૂરિયાત છે. અને બીજી વસ્તુ કીધી કે લાગણીઓની અભિવ્યક્તિ માટે પણ છે કે માહિતી સંચાર કેવો છે? જરૂરી જોવા મળે છે. પ્રચાર અને પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરતા, એટલે આપણો મોબાઈલ ફોન છે, આપણું લેપટોપ છે, આપણું પીસી છે, આ બધું પ્રચાર અને પ્રસાર કરે છે. આપણે પાસ થયા તો આપણે તરત જ છે સ્ટેટસમાં મૂકી દીધું. આપણે પાસ થયા તો આપણે આપણા જે સગા સંબંધીઓને ફોન કર્યો, એમનો ફોન આવ્યો. તો આ બધું શું છે? પ્રચાર અને પ્રસાર છે. માહિતી સંચારની પ્રવૃત્તિમાં વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફારો કરવામાં આવે છે. સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક અને
સાહિત્યિક પ્રવૃત્તિઓ છે એ આમાં સમાવેશ થતી જોવા મળે છે. માત્ર એવું નથી કીધું કે સામાજિક, કે માત્ર એવું નથી કીધું કે વાણિજ્ય, કે તમારી છે એ અલગ પ્રવૃત્તિઓ કીધી એમાં છે એ સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ આવી જાય છે. તો તમામ પ્રવૃત્તિઓ છે એમાં માહિતી સંચાર છે જોવા મળે છે. પછી શૈક્ષણિક સંસ્થા હોય, રાજકીય પાર્ટી હોય કે હોસ્પિટલ કે મંદિર હોય, ત્યાં દરેક જગ્યાએ છે માહિતી સંચાર છે એ જરૂરી હોય છે. આગળ કહે છે ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત છે સ્પષ્ટપણે ઉભરીને આવે છે, અથવા તો એક બાબત છે અહીંયા આગળ સ્પષ્ટ જોવા મળે છે. કઈ બાબત જોવા મળે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિઓમાં સામાન્ય રીતે છે ભેદ પણ હોય છે, તફાવત પણ જોવા મળે છે. ઘણીવાર આપણે ફોન કર્યો હોય, પેરેન્ટ્સ મીટિંગ હોય, તો વિદ્યાર્થી હંમેશા મનમાં એવું માનીને ચાલે છે, ખાસ કરી અને જે વિદ્યાર્થી છે એને ઓછા માર્ક્સ આવતા હોય ને એની વિચારણા ધારણા એવી પહેલી હોય છે કે મને હેરાન કરવા સાહેબ જેને ફોન કરે છે, મને હેરાન કરવા પેરેન્ટ્સ મીટિંગ રાખી છે. તો આ લોકો ના પડે છે એવું નથી. માહિતી સંચારનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ એકબીજાથી છે જાણકાર થવું અને એકબીજાથી પરિચિત થવું. ઘણા પેરેન્ટ્સ આવે, આપણે એક બે વર્ષની વાત નહીં કરવાની, કારણ કે અત્યારે તો બધા પાસ જ છે, બધાનું રિઝલ્ટ 100% છે. પછી આવે ને કે સાહેબ મારું બાળક છે, મારો છોકરો છે, મારી છોકરી છે ફેલ થાય જ નહીં, નાપાસ થાય જ નહીં. હવે આપણે એને રિઝલ્ટ દેખાડીએ. 11મા ધોરણમાં જેટલી ટેસ્ટ લેવાની હોય, 11મા ધોરણની 6 માસિક, 9 માસિક, વાર્ષિક, 12મા ધોરણની ટેસ્ટ, એ બધામાં ઓછા માર્ક્સ હોય. એટલે આપણે કહીએ ભાઈ તો પહેલેથી રિઝલ્ટ આવું છે. તો એ એમ કે સાહેબ મને તો ખબર જ નથી. સમજાણી વાત? પણ આપણે જો એને પહેલેથી રિઝલ્ટથી વાકેફ કરી દીધા હોય ને તો એ ઘરે તમને પુશઅપ કરશે કે ભાઈ આના મહેનત કરવી જોઈએ. કદાચ ન કરે કે ન થઈ શકે તો એને ખબર હોય છે કે ભાઈ હા આ વસ્તુ છે, આ રિઝલ્ટ છે ઓછું આવ્યું એનું કારણ આ છે. ઓલું તો શું થાય પછી 12મું પૂરું થાય પછી એક આ ઝટકો લાગે કે ઓહો. તો આ માહિતી સંચારથી છે આ સુધારા વધારા થઈ શકે છે. વિવિધ પ્રકારની માહિતી સંચાર છે અથવા તો માહિતી છે આપલે કરવાની છે એ પદ્ધતિઓ હોય છે, શૈલીઓ હોય છે. તેના કૌશલ્યો અને એની છે એ ઢબ એટલે કામ કરવાની જે પદ્ધતિ છે કેવી હોય છે, અલગ અલગ હોય છે. આ વિવિધતાની જાળવણી, તેનો સમાનપણે અને વિવેકપૂર્વક ઉપયોગ છે એ જરૂરી બને છે. આપણને ખબર જ હોય કે મેથ્સમાં દાખલો એક જ છે, પણ દાખલો ગણવાની જુદી જુદી 3, 5, 7 રીત આવતી. તો એ શું દર્શાવે છે? એની જુદી જુદી શૈલી દર્શાવે છે, એની જુદી જુદી છે એ પદ્ધતિઓ દર્શાવે છે. આ વિવિધતાની જાળવણી, તેમાં સમાનપણે વિનિમયપૂર્વક તેનો ઉપયોગ અને શૈલ્ય, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને માહિતીની આપણે આપલે કરી શકીએ છીએ. તો શું કીધું તો કે ભાઈ એના છે એ ચોક્કસ સાધનો છે અને ચોક્કસ શું છે પદ્ધતિ છે, અને આનો ઉપયોગ કરી અને તમે સારી રીતે શું કરી શકો છો? માહિતી સંચાર કરી શકો છો. આગળ કહે છે વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય, એનો વિનિમયપૂર્વક ઉપયોગ અને માધ્યમોનો ઉપયોગ કરીને જે માહિતીની આપલે કરવામાં આવે છે તેને માહિતી સંચારની પ્રક્રિયા કહે છે. આપણે આ વાક્ય અંડરલાઈન કરવાનું છે. શૈલી, કૌશલ્ય, પદ્ધતિ અને સાધનના ઉપયોગ દ્વારા માહિતી આપવાની છે અને માહિતી મેળવવાની પણ છે. એને શું કહેવાશે? તો કે સાહેબ એને છે માહિતી
આગળ કે છે કોમ્યુનિકેટ છે લેટિન ભાષાનો શબ્દ છે. આપણે પાછું આ વાક્ય અંડરલાઈન કરવાનું છે. શું કીધું? કોમ્યુનિકેટ કઈ ભાષાનો શબ્દ છે? તો કે સાહેબ લેટિન ભાષાનો શબ્દ છે. આપણો એક માર્ક વાળો પ્રશ્ન પણ થઈ ગયો. આપણો કોમ્યુનિકેટ. આગળ કે છે તેમાં અંગ્રેજીમાં છે એ કોમ્યુનિકેશન શબ્દ છે એ પ્રયોજવામાં આવે છે. અને કોમ્યુનિકેટ થી શું બન્યું? કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો કે સાહેબ અંગ્રેજી. અને કોમ્યુનિકેશન એટલે શું? તો કે ભાઈ પરસ્પર માહિતી સંચાર. મેં તમને એવું કીધું ને, આપણે ઘણીવાર આવો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ કે કોમ્યુનિકેશન ગેપ. તો કોમ્યુનિકેશન ગેપ એટલે શું? તો કે ભાઈ એકબીજાને ખબર ન હોય. ઘણીવાર આપણા ભાઈ બહેન આપણે હોઈએ ઘરેથી આપણને એવું કહે કે ભાઈ તમે આ જે વસ્તુ લેતા આવજો. હવે આપણો નાનો ભાઈ કે મોટો ભાઈ, નાની બેન કે મોટી બેન હોય એટલે આપણે બે અલગ અલગ પાછા બહાર જવાનું હોય. આપણને મમ્મી એમ કહે કે બે માંથી એક લેતા આવજો. આપણે શું કહીએ? હું તરફ દર વખતે લાવું, એને કહે કે લેતા આવો. એ આપણને સાંભળે હું જ લાવું છું, હું આજે નહીં લાવું. વળતા પાછા આવીએ છીએ. બે એવો વિચાર આવે છે કે હાલ ને મમ્મીએ કીધું છે એને વિચારીને ક્યાં હેરાન કરી આપણે લેતા વસ્તુ કેવી થાય? ડબલ. આને કોમ્યુનિકેશન ગેપ કહેવાય. ઘણી વખત વિરુદ્ધ થાય. બંનેનો એવો વિચાર આવે આજ તો નથી જ લઈ જવી વસ્તુ, દેખાડી દેવું છે તોય કોમ્યુનિકેશન ગેપ. પણ તમે એકવાર વારો રાખો કે ભાઈ આ વખતે હું લાવ્યો છું તો પછીના વખતે છે મારો ભાઈ કે મારી બહેન લાવશે. પછી પાછો ભાઈ, પછી આ હોય તો આને કોમ્યુનિકેશન કહેવાય કે જેથી કરીને છે કોઈ મુશ્કેલી આપણને નડે નહીં. આ શબ્દનો અર્થ છે કયા શબ્દનો અર્થ? કોમ્યુનિકેશન. ટુ શેર એટલે કે છે વહેંચવું, ટુ એક્સચેન્જ એટલે આદાન પ્રદાન, કે આપણે કરવી કે ટુ પાર્ટિસિપેટ ભાગીદાર થવું એવો થાય છે. આપણે બધામાં અંડરલાઈન કરી લેશું. એને કહેવાશે વહેંચવું, આદાન પ્રદાન, અને છેલ્લું આપણને કીધું છે આપલે ભાગીદારી. તો આમાંથી કોઈ બી વસ્તુ છે કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લઈ શકાય છે. આપણે ખ્યાલ જ છે કે આપણે બધા અત્યારના સમયમાં ફેસબુક, વોટ્સઅપ બધું યુઝ કરીએ છીએ. તમે કોઈ પણ ઇમેજ કે કોઈ પણ છે લખાણ સિલેક્ટ કરો છો એટલે તરત જ પૂછે ટુ શેર. બરોબર? તો શેર એટલે છે તમારી પાસે જે માહિતી છે એની તમે અન્ય વ્યક્તિ વચ્ચે વહેંચણી કરો છો એને ટુ શેર એટલે કે વહેંચવું કહેવાય છે. ઓલા કે ને કે મેં શેર કર્યું તો આપણે કહીએ કે મેં ગામડું કર્યું, એવું નહીં. આ શેર એટલે શું છે? તો કે વહેંચવું. હવે આપણે જોવાનું છે વાણિજ્યિક છે એ માહિતી સંચાર. વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું?
જે અંડરલાઈન આપણને જણાવેલી છે, જે અંડરલાઈન આપણને કીધેલી છે એ લખવી જરૂરી છે, ફરજિયાત છે. અને આ બધી જ વસ્તુઓ નિયમિત કરવાથી ફાયદો થાય છે, નુકસાન નથી થતું. આપણને ઘણીવાર એવી ડર હોય, બીક હોય તો એ કાઢી નાખજો કે કોઈ પણ વસ્તુ છે એને સતત તમારે છે પ્રેક્ટિસ, સતત તમારે છે પુનરાવર્તન એ કરશો ને એટલે તમારી છે વસ્તુમાં છે આવડત કેવી થશે, વધી જશે. અને એ વધારવા માટે જ આપણે આ કાર્ય કરવાનું છે. આપણે એવું થાય કે ભાઈ આ વખતે એક્ઝામ લેવાશે, નહીં લેવાય, ભવિષ્યમાં શું થશે, બધી જ પ્રશ્નો, બધી જ વાતો સાચી, પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે આપણે સારી રીતે છે એ કામ કરતા રહેવાનું છે. હવે આપણે વાણિજ્યિક માહિતી સંચાર છે શું એ સમજીએ છીએ. તો માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ છે વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. શું કીધું? તો કે ભાઈ છે માહિતી સંચારનો ઉપયોગ શેના માટે કરવામાં આવે? વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે. તો તેને શું કહે છે? વાણિજ્યિક માહિતી સંચાર કહે છે. આ આપણો એક માર્ક વાળો પ્રશ્ન છે, આપણે અંડરલાઈન કરી લેશું કે જેથી કરીને આપણને મુશ્કેલી ઓછી પડે. માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે તો તેને કેવો કહેવાશે? વાણિજ્યિક માહિતી સંચાર કહેવાશે. આપણે પહેલા જ તમને કીધું કે તમે જે 11માં ધોરણ પહેલા જે ધોરણમાં ભણ્યા, તમે જે પત્રો લખ્યા એ જ વસ્તુ, એ જ પત્રો આપણે અત્યારે લખવાના છે. પણ આપણે અત્યારે પત્રો શેના માટે લખશું? વાણિજ્યિક હેતુ માટે લખશું. અને એટલા માટે એને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાશે. લખ્યું છે કે વેપારીઓના બે જૂથ છે, એ બંને જૂથે એકબીજાના સંપર્કમાં રહેવું કેવું છે? જરૂરી. તમારા ઘરે તમને જાણ કરીએ છીએ, તમે એનો રિપ્લાય આપો છો તો એ શું કામ? તો કે ભાઈ વર્તમાન સમયમાં આપણે એકબીજાને મળી શકતા નથી, તો આવા સંજોગોમાં પણ છે એ સંપર્કમાં તો રહેવું જ પડે છે, જેથી છે તમારી મુશ્કેલી અમે જાણી શકીએ. તમારી મુશ્કેલી જાણી શકશું તો અમે વધારે સારી રીતે છે એને ઉકેલી શકીએ. એવું જ વેપારી અને છે ગ્રાહકનો હોય છે. તો આ બંને છે એકબીજાના સંપર્કમાં સતત રહેવું પડે છે. તે જે પ્રકારનો માલ સામાન વેચે છે અથવા જેનું ઉત્પાદન કરે છે તે અને એના વિક્રેતા એ એકબીજાના સંપર્કમાં રહેવા સતત પ્રયત્ન કરે છે. આ ઉપરાંત એ લોકો ગ્રાહકના સંપર્કમાં રહેવાનો પણ સતત પ્રયત્ન કરે છે. આ બંને જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર છે એ શું છે? તો કે મહત્વનું સાધન છે. તો કે સાહેબ પરસ્પર સંપર્ક માટે પત્ર શું છે? તો મહત્વનું છે. તમે એમ કહો કે સાહેબ ફોનના જમાનામાં પત્રનું તમે શું વાત કરો છો, પણ એ શું કામ જરૂરી છે ને પત્ર, એ આપણે સમજીશું કે આ એક છે ચોક્કસ છે પુરાવો છે કે ભાઈ હા તમે અમને ઓર્ડર આપ્યો તો આપણે તો ફોનમાં ઘણી વાર કરી દઈએ, તો આ લેખિત પુરાવો છે. અદાલતમાં આ વસ્તુ કેવી ગણાય છે? કાયદેસર માન્ય ગણાય છે. એટલે પુરાવા માટે છે પત્ર કેવો છે? જરૂરી છે. પછીનો વાક્ય આપણે લઈ કરજો. પત્ર
શું કીધું છે? પત્ર એ આપણો પ્રતિનિધિ છે. હું જઈ શકતો નથી, મારો કોઈ માણસ જઈ શકતો નથી. આવા સંજોગોમાં અમારો જે પત્ર છે, અત્યારે તો આપણે ફોનથી કામ થાય છે, પણ પત્ર છે એ વધારે ઓથેન્ટિક છે, વધારે છે, પુરાવા સ્વરૂપે રજૂ કરી શકાય એવું સાધન છે, અને આપણો એક માત્રનો પ્રશ્ન છે. આમ પત્રો દ્વારા ધંધાની ખરીદી, વેચાણ, પ્રચાર, પ્રસાર વગેરે પ્રવૃત્તિઓ છે સરળતાથી આપણે હાથ ધરી શકીએ છીએ. તો આ ઉપરથી કહી શકાય કે જે વેપારિક પ્રવૃત્તિઓ માટે, વાણિજ્યિક પ્રવૃત્તિઓ માટે હાથ ધરવામાં આવે છે એને કેવું કહેવાય છે? તો કે સાહેબ વાણિજ્યિક છે એ માહિતી સંચાર કહેવામાં આવે છે. આપણે એકવાર નજર કરી લો, ત્યાર પછી માહિતી સંચારની પ્રક્રિયા ઉપર આપણે આગળ જઈએ. ઘણા એમ કે નજર ફેરવી લો એટલે આમ ફેરવી લો, એવું જ કરવાનું પાછું. આપણે ચોક્કસ છે જે પ્રક્રિયાઓ છે સમજવાની છે, જોવાની છે અને જાણવાની છે. માહિતી સંચારની પ્રક્રિયા. તો આગળની વિગતો તમે બરોબર જોઈ જાણી અને સમજી લીધી હશે. તો આ મુદ્દો હવે આપણને જે સમજવામાં છે એ વધારે સરળ રહેશે. માહિતી સંચાર કે વાણિજ્યિક માહિતી બંને વિભાવનાઓ, એમાં માહિતી શબ્દ છે એ શું થયો છે? ઉપયોગમાં લેવાયો છે. એટલે મેઇન જે મુખ્ય છે મુદ્દો છે એ શું છે? માહિતી છે. આપણે એમ કહેતા કે ભાઈ એની પાસે છે ઘણો બધો માહિતીનો સંગ્રહ છે, જેને આપણે અંગ્રેજીમાં ડેટા કહીએ છીએ. તો એ ડેટા એક વન શું છે? તો કે ભાઈ આપણી માહિતી છે, અને માહિતીને છે જેટલી છે તમારી પાસે સંગ્રહિત કરો છો, વધારો છો, એટલે તમને છે ફાયદો કેવો થાય છે? વધારે થાય છે. આમ જો આપણે છે એક ચોક્કસ બાબત તાત્વિક રીતે એટલે છે એમાં રહેલી બાબતો તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો, એમાં માહિતી આદાન પ્રદાનમાં ભાગીદારી થઈ હતી. શું થઈ હતી ભાગીદારી? તો કે માહિતીની, વિચારોની, લાગણીઓની કે સંદેશાઓની શું થાય છે? આપ-લે થતી જોવા મળે છે. આપણે આગળ જ કીધું કે માણસ જ નહીં પણ કોઈ પણ સજીવ છે તો એ માહિતી સંચાર વગર રહી શકતો નથી. એટલે પ્રેમ, લાગણી, ગુસ્સો, આવેશ આ બધું જ વ્યક્ત કરે છે. નાનું બાળક તમે જુઓ તો એનું ધાર્યું ન થાય એટલે દમ પછાડા કરશે, રડશે. એ શું કરે છે? એ વ્યક્ત કરે છે લાગણી. એને ખબર નથી કે લાગણી કેમ વ્યક્ત કરવી, એટલે એ રડીને વ્યક્ત કરે છે, ગુસ્સો કરીને વ્યક્ત કરે છે. તો આ બધો જ છે માહિતી સંચાર છે એનો એક શું છે? ભાગ છે. જો એમાં કે છે પ્રત્યાયનની આ એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ અન્ય વ્યક્તિ કે જૂથને છે માહિતી, વિચારો પહોંચાડવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. પછી એ સામેવાળો શું સમજે એના માટે વ્યક્તિ જવાબદાર નથી. આપણે આપણા WhatsApp પર એમાં બહુ મેસેજ આવે છે કે હું જે બોલું છું એના માટે હું જવાબદાર છું, પણ
તમે જે સમજો છો એના માટે હું જવાબદાર નથી. તો માહિતી સંચારમાં આપણે પ્રયત્ન એવો કરવાનો છે કે આપણે જે સમજીએ છીએ અને જે સાચું છે એ પણ સામેવાળો સમજી શકવો જોઈએ. આ કોશિશમાં વિવિધ માધ્યમો, સાધનો એનો ઉપયોગ થાય છે. વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતા સામા પક્ષ તરફથી પ્રતિભાવ પ્રાપ્ત થાય છે અને આ પ્રતિભાવ જ્યારે મળે ત્યારે આપણે એવું કહી શકીએ કે માહિતી સંચારની પ્રક્રિયા કેવી થઈ છે, તો કે સાહેબ પૂરી થઈ ગઈ છે એ કહેવાશે. શું એને જણાવ્યું કે ભાઈ જ્યારથી છે એ માણસ છે એ પોતાનો વિચાર છે, પોતાનો પ્રતિભાવ છે એ રજૂ કરવાની શરૂઆત કરે છે ત્યારથી એની શરૂઆત થાય છે અને છેલ્લે છે એ સાંભળનાર છે એ માહિતી છે એ શું કરે છે, સમજી છે અને એનો પ્રતિભાવ આપે છે ત્યારે આ વસ્તુ કેવી થઈ જાય છે તો કે પૂરી થઈ જતી છે એ જોવા મળે છે. તો સૌથી પહેલા એમાં હોય છે બોલન. બોલનાર પછી છે આપણને આપેલું છે રજૂઆત. બોલનાર છે શું કરશે તો કે પોતાને જે કહેવું છે, પોતાને જે સમજાવવું છે એ સામેવાળાને સમજાવવાનો પ્રયત્ન કરશે. સંદેશો અથવા માહિતી માધ્યમ અંગ્રેજી ગુજરાતી એવું નથી. હા, ચાહે માધ્યમ લીધું અંગ્રેજી કે ગુજરાતી. સંદેશાની પ્રાપ્તિ અને સમજ, સાંભળનાર અને છેલ્લે પ્રતિભાવ. આ શરૂઆત થાય છે અહીંથી અને જ્યારે છેલ્લે છે એ સાંભળવાનો પ્રતિભાવ આપે છે ત્યારે આ પ્રક્રિયા કેવી થઈ જાય છે, પૂરી થઈ જતી છે જોવા મળે છે. પછી આજે સરસ વાત કરી આપણે કે બિઝનેસ છે, ધંધાકીય પ્રક્રિયા છે એની વાત કરી છે અને લખ્યું કે સંદેશાની પ્રાપ્તિ અને સમજ છે. તો આપણે બધા ગુજરાતી છીએ, બરાબર, ગુજરાતમાં રહીએ છીએ એટલા માટે. હવે એક છોકરો છે અને એના પપ્પાને કીધું પપ્પા મારે છે બિઝનેસ શીખવો છે, ધંધો છે એ શીખવો છે. એટલે પપ્પાએ કીધું કે રહેવા દે ભાઈ, ધંધો ચોક્કસ ઉંમરે તું શીખજે તો તારા માટે વધારે સારું છે. છોકરો તો આપણને જોવે છે આપણો સ્વભાવ હોય કેવો, ભાઈ નક્કી કર્યું એટલે કરવું એટલે કરવું. એ કે મને શીખવાડો. હવે એક છે સ્ત્રી હટ અને બીજી બાળ હટ. આ બે ની પાસે આપણું કાંઈ ન ચાલે. પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં, શીખવાડી દઉં. છોકરો રાજી થઈ ગયો. શું કરવાનું પપ્પાએ? તો કે આપણા ઘરની અગાસી પર ચડી જાય. હવે છોકરો વિચારે કે પપ્પા હું તમને ધંધો શીખવાનું કહું છું, શીખવાડવાનું કહું છું, તમે મને અગાસી મૂક્યો છો. તો કે ના, એ તો તારે શીખવા જાય ને અગાસી પર ચડી. છોકરો તો ભાઈ હાલો જે હોય એ છે, ચડી ગયો પછી. પપ્પા નીચે ડૂબા હતા. હવે માર નથી. તો પપ્પા હું ભડું વાગે હું તને ઝીલી દઈશ. તમને વાગશે કે મારા તો હાડકા હજી કદાચ નાની ઉંમરમાં હાજર થઈ જાય, તમારા થઈ થશે નહીં. મારી ચિંતા ન કરી કે તું તો મારી ધંધો શીખવો હોય. હવે છોકરાએ તો માર્યો. પપ્પાએ એને ઝીલ્યો, ખેંચી લો, વાગ્યું, હાડકા તૂટ્યા.
લઈ ગયા દવાખાને, પાટાપટ્ટી કરાવ્યા, પ્લાસ્ટર કરાવ્યું. પછી છોકરોને ગુસ્સો એટલો બધો ને મનમાં, પપ્પા હોય એટલે કહેવાય નહીં. પછી પપ્પા આવ્યા ને રાત્રે ટિફિન લઈને, પપ્પા હા હોય તમે જુઓ તો કરી કે આમાં ધંધો શીખવાડવાની વાત હતી કે આ ધંધો જ શીખવાડ્યો કે આજે આમાં શું ધંધો શીખવ્યો કે તો કે આ ધંધાનો પહેલો નિયમ કયો પહેલો નિયમ કે ધંધામાં એટલે સગા બાપ ઉપર વિશ્વાસ નહીં કરવાનો. સમજાવો કે આપણને કોઈ એમ વ્યક્તિ આવીને એમ કે હું તારો ભાઈબંધ જ છું ને, કાલ પૈસા આપી જ જાઉં 10,000, અત્યારે આપ મને વિશ્વાસ કરવાનો નહીં. સારું મજાકની વાત હતી. આ આપણું માહિતી સંચારની પ્રક્રિયા રહેશે કે બોલવાથી છે એ શું થાય છે, શરૂ થાય છે અને છેલ્લે છે રજૂઆત, સંદેશો અથવા માહિતી સામેવાળાને મળે છે, ચોક્કસ માધ્યમથી એને પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત થયા પછી એની સમજણ પ્રમાણે બરોબર એ વિચારે છે, એ વિચાર્યા પછી છે એ એની અનુકૂળતા મુજબ છે સામેવાળી વ્યક્તિને છે શું કરે છે, પ્રતિભાવ આપે છે. અને પ્રતિભાવ મળે એટલે આ પ્રક્રિયા કેવી થઈ જાય છે, પૂરી થઈ જતી છે એ જોવા મળે છે. તો આ જે નામ છે એને આપણે પાછા વિગતવાર એકાદ વાર જોઈ સમજીશું. બાકીના જે અંડરલાઈન કરાયેલા મુદ્દાઓ છે એ બંને તમારે છે ઘરકામમાં 5-5 વાર લખવાના છે કે જેથી કરીને છે એ જે માર્કવાળા પ્રશ્નો છે તે આપણે સરળતાથી છે એટેન્ડ કરી શકીએ અને ભવિષ્યમાં જ્યારે પાછો આપણે એનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આપણે છે સારી રીતે એનો ઉપયોગ પણ કરી શકીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે જ્યારે મળીએ છીએ ત્યારે એની ઝડપથી માહિતી મેળવી અને પછી જે માહિતી સંચારની પદ્ધતિઓ છે એના ઉપર વાત કરીશું. તો આપણે આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. થેન્ક યુ વેરી મચ.